રાજકુમાર જાટની ફાઇલ 1.5 વર્ષ પછી ખુલી। હવે ગણેશ ગોંડલનું બચવું મુશ્કેલ। મિત્રો, ગોંડલ ચકચારી રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અને તેમાં ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે આ સમગ્ર પ્રકરણમાં હજી પણ અનેક ઉકેલાયા રહસ્યો યથાવત છે। ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ બાદ ભલે એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હોય કે આ કેસ પૂરો થઈ ગયો છે, પરંતુ હાઈકોર્ટ સમક્ષ થઈ રહેલી ધારદાર દલીલોએ આ કેસને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે। રાજકુમારને ગુમ થયા પાછળની ઘટનાઓ, પોલીસ તપાસની પદ્ધતિ અને અદાલતમાં રજૂ થયેલા તર્કો પર નજર કરીએ તો આ કેસ માત્ર એક સામાન્ય અકસ્માત નહીં, પરંતુ એક ગંભીર ગુના તરફ ઇશારો કરે છે। ઘટનાની શરૂઆત 2 માર્ચ 2025ના રોજ થઈ હતી, જ્યારે રાજકુમાર અને તેના પિતા ગણેશ ગોંડલ અથવા જયરાજસિંહ જાડેજાના બંગલા બોલાવીને મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે। તે જ રાત્રે રાજકુમાર રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો અને બીજા દિવસે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજમાં પહેલા તે બ્લુ પેન્ટ અને ગ્રે ટી શર્ટમાં ચાલતો નજરે પડે છે, પરંતુ ત્યારબાદના ફૂટેજમાં તે એકદમ નગ્ન અવસ્થામાં દેખાય છે। જે યુવાન ઘરેથી કપડાં પહેરીને નીકળ્યો હતો તે ઘરથી 50 થી 60 કિલોમીટર દૂર નિવસ્ત્ર હાલતમાં કેવી રીતે પહોંચ્યો ને આટલા ભયંકર તડકામાં તે આટલું બધું લાંબુ અંતર કેવી રીતે ચાલી શકે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। આ ઉપરાંત વિવિધ જગ્યાએ અલગ અલગ કપડામાં દેખાયા હોવાના દાવા છતાં પરિવારને તેના શરીર પરના કે અન્ય એક પણ કપડાં મળ્યા નથી, જે મામલાને વધુ રહસ્યમય બનાવે છે। આ કેસને અકસ્માતમાં ખપાવવાના પોલીસના પ્રયાસો સામે અનેક પણ સવાલો ઊભા થયા છે। કુવાડો રોડ પર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને મહાસાગર ટ્રાવેલ્સની એક બસ દ્વારા અકસ્માત થયો હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે બસે રાજકુમારને ટક્કર મારી હતી કે નહીં તે નક્કર પુરાવા કે સાબિતી મળી નથી। આશ્ચર્યની વાત એ છે કે જે બસ ડ્રાઈવર પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી તેના પર માત્ર 60 વર્ષની ઉંમર હોવાનું કારણ આપીને નાર્કો ટેસ્ટ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। જ્યારે 9 માર્ચે રાજકુમારનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો, ત્યારે તેના શરીર પર અકસ્માતના સામાન્ય ઘા કરતાં પણ વધુ એટલે કે કુલ 42 જેટલા ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા। શરીરના સંવેદનશીલ અંગો પર પણ અનેક ઈજાઓ હતી, જે માત્ર બસની ટક્કરથી ન થઈ શકે, પરંતુ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈએ જાણી જોઈને ભારે અત્યાચાર ગુજાર્યો છે। રાજકુમારની માનસિક સ્થિતિ અને તેની પૃષ્ઠભૂમિ અંગે પણ પોલીસ અને તપાસ એજન્સીઓના દાવા સામે શંકા વ્યક્ત થઈ રહી છે। જે યુવાને અગાઉ જોધપુરની મિલિટરી હોસ્પિટલમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હોય અને જે યુપીએસસી જેવી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હોય, તે માનસિક રીતે અસ્વસ્થ કેવી રીતે હોઈ શકે છે તે વાત ગળે ઉતરતી નથી। આ કેસની તપાસ અગાઉ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલો અને ડીવાયએસપી જેડી પુરોહિત દ્વારા કરવામાં આવી રહી છે અને ટેકનિકલ પુરાવા તથા સીઆરડીના આધારે અહેવાલો તૈયાર થઈ રહ્યા છે। ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં તેને 31 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેમાં માત્ર મારવા અને હત્યાના કાવતરા પ્રશ્નો પણ સામેલ હતા અને તેમાંથી તે સફળતાપૂર્વક પાર ઉતર્યો હોવાનો અહેવાલો પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આ તમામ વિસંગતતા વચ્ચે રાજકુમારના પિતા દ્વારા સતત સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તેમને સ્થાનિક પોલીસ તપાસ પર ભરોસો નથી અને પોલીસ આરોપીઓના પ્રભાવ હેઠળ કામ કરી રહી હોવાનો સીધો આરોપ છે।